જો ખજૂર આંબલીની ચટણી છે ને એ બની ગઈ છે. આમાં છે ને ગ્રીન ચટણી છે, આ લાલ મરચાંની ચટણી. હેલો ફ્રેન્ડ, નમસ્તે, સ્વાગત કરું છું તમારું નવા વિડીયોમાં. તો જો સવારનો ટાઈમ છે અને આજે બનાવ્યું છે ટિફિન, કેમ કે મારા હસબન્ડ જવાના છે બહાર, તો આખો દિવસ હશે નહીં, તો મેં ચાલો ટિફિન છે એ પેક કરી દઉં, એટલે ત્યાં શાંતિથી બેસીને પછી જમી લે. એટલે જો સવારમાં છે ને ટિફિન પેક કરું છું, અને સાથે જ અમારું પણ શાક ને એ બધું બનાવી લીધું છે. ખાલી રોટલી છે ને એ જ બપોરે રહેશે કરવાની. એટલે જો પાણીની બોટલ ને છાશની બોટલ તો કાલ રાત્રે જ ભરીને ફ્રીજમાં મૂકી દીધી હતી ફ્રીઝરમાં, એટલે મસ્ત મજાની ઠંડી ચીલ એકદમ બપોરના પી શકે. અને હવે છે ને બેસીને મારી ચા છે ને એ પીસ, કેમ કે સવારમાં હું ગરમ પાણી પીવું ને એટલે 40 મિનિટ સુધી છે ને ચા નાસ્તો ન કરું, એટલે ત્યાં સુધી મેં ચાલો ફટાફટ છે ને ટિફિન બનાવી લો, પેક કર્યું. અને હવે મેં ચાલો હવે ચાની જરૂર છે, એટલે જો બેસીને આરામથી મસ્ત મજાની મસાલાવાળી છે ને ચા બનાવીશ. અને પછી જે બધા ઘરના કામ છે ને એ કરવાના છે ને. આજે તો રસોઈની બહુ તાણ છે નહીં, કેમ કે બધું જ રસોઈ બની ગઈ છે, ખાલી રોટલી ગરમા ગરમ છે તે બપોરના મા દીકરો હશું તો કરશું. અને મસ્ત મજાની જો મસાલાવાળી ચા છે ને એ બની ગઈ છે, અને સાથે લીધા છે મમરા. તો ઘરનું છે ને અડધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો ઝાડુ કાઢ્યું છે, બધા ઉપર મૂક્યા છે, પોતા કરવાના બાકી છે. અને આ જો ચટાઈ પણ મેટ પણ અહીંયા ઉપર જ મૂકી છે. અને નવા કપડાં છે ને એને હાથેથી વોશ કરવાના છે, એટલે પહેલાં વોશ કરી પછી છે ને અહીંયા કને પોતા મારું. તો બધા જે નવા કપડાં છે ને એ હાથેથી વોશ કરવાના છે. અને રસોઈનું આજે ટેન્શન નથી, ખાલી ગરમા ગરમ રોટલી જમવા બેસું ને ત્યારે બનાવશું, કેમ કે મારા હસબન્ડ આજ ટિફિન લઈ ગયા છે, કેમ કે આખા દિવસનું એને સાઈડ ઉપર દૂર જવાનું હતું, એટલે આવતા એને સાંજ થઈ જશે. અને આજકાલ થોડુંક એને ગેસ ને એસિડિટી બહુ થઈ જાય છે, એટલે આજ મેં કીધું ટિફિન લઈ જ જાઉં, કેમ કે આખો દિવસ પછી ભૂખ્યા રહે ને એટલે ગેસ એસિડિટી થઈ જ જાય. એટલે એ ટિફિન લઈને ગયા છે ને એટલે મારું સાથે લોટ બંધાઈ ગયો છે, શાક થઈ ગયું છે, અને ભાત મેં હમણાં જ બનાવ્યા, કેમ કે આજે ભાત નથી લઈ ગયા. તો અને મને થોડાક પણ ભાત જોઈએ, એટલે ભાત બનાવ્યા. અને હવે છે ને બધા નવા કપડાં ધોઈશ, એટલે એ બહાર મૂકીને આવી છું. ને જો ફટ્ટાની ડોલ અહીંયા રાખી છે, એટલે જો અહીંયા બધી નાસ્તો ને કર્યો હતો ને એટલે બધું ચા બા વાળું છે, એટલે હવે પોતા મારીશ. એટલે બીજું કાંઈ આજે ટેન્શન નથી, ખાલી ફટ્ટા જ કરવાના છે. અને પછી કપડાની 2 જોડી જ છે ધોવાની, બાકી રનિંગના કપડાં તો મેં વોશિંગ મશીનમાં સવારે જ નાખી દીધા હતા, એટલે એ તો ધોવાઈ જ ગયા છે ને સુકાવી પણ દીધા છે. ખાલી નવા કપડાની 2 જોડી છે ને એ જ ધોવાની છે. અને પછી આજે આપણે નવરા. પછી જોઉં કે મેં ઓર્ગેનાઇઝર કરવા માટે જે ડબ્બા લીધા હતા ને, તો આજ સમય પણ છે, રસોઈ પણ થઈ ગઈ છે, એટલે વિચારું છું કે એમાં બધી જ્વેલરી છે ને મારે ઓર્ગેનાઇઝ કરી નાખવું જોઈએ, કેટલે પહોંચાય છે. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, જે થશે એ તમે લોકો સાથે શેર કરીશ. તો જો જમી કરીને બધું જ કામ કમ્પ્લીટ કર્યું, વાસણ કર્યા, અહીંયા કચરો પોતું કર્યું, જમી એટલામાં કરવું જ પડે. ચાલો હવે અહીંયા લાઇટ બંધ કરી. અને આજે છે ને હસબન્ડ બી નથી, સાંજે આવશે, એટલે બપોરે મને ઊંઘ તો આવતી નથી, તો મેં ચાલુ બધી જે વસ્તુ છે ને જે ડબ્બા લીધા છે ઓર્ગેનાઇઝ કરવાના, તો બધી જ્વેલરી મારી છે ને ઓર્ગેનાઇઝ કરી દઉં. એટલે જો હવે પંખો ચાલુ કરીને મસ્ત મજાનું જો અહીંયા બેડ ઉપર બેસી અને છે ને બધું છે એ ગોઠવી લઉં. તો આ ઓર્ગેનાઇઝ કરવા માટે ડબ્બા છે ને મેં લીધા હતા, એટલે બહુ જ યુઝફુલ છે આ ડબ્બા. એટલું બધું આમ ઓર્ગેનાઇઝ વસ્તુ અંદર લાગે છે, અને કાંઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય તો તરત જ મળી જાય છે. મેં ચાલુ બધી જ વસ્તુ છે ને સારી રીતના એકદમ ઓર્ગેનાઇઝ કરી નાખું, એટલે બધા જ જો અલગ અલગ બધા આવી રીતના ડબ્બામાં બધી વસ્તુ છે ને એ મેં ચાલો મૂકી દઉં, એટલે કાંઈ પણ આપણને જ્યારે પહેરવું હોય ક્યાંય પ્રસંગમાં જવાનું હોય તો એક ડબ્બો જ આવી રીતના અલગ અલગ ખોલીને પાછા ટ્રાન્સપરેન્ટ છે, એટલે બધી જ વસ્તુ આપણને બહારથી જ દેખાય જાય કે આની અંદર આપણા બધા બેંગલ્સ છે કે બધી જ્વેલરી આમાં છે, કે
એટલે જોવા માટે છે ને આમ ટ્રાન્સપરેન્ટ હોય એટલે ઇઝી થઈ જાય. એટલે મેં ચાલો બધી જ વસ્તુ છે ને આજે મારી પાસે સમય હતો નહીં તો બપોરના હસબન્ડ સૂઈ જાય ને એટલે પછી આ લાઇટ્સ ને ચાલુ ન થાય. અને આજે મેં ચાલો હું સુઈશ પછી થોડી વાર પહેલાં બધું જ છે ને ઓર્ગેનાઇઝ કરી દઉં એટલે સારી રીતના બધું છે ને ગોઠવાઈ જાય. ને આ ડબ્બા એટલા યુઝફુલ છે અને જો તમને લોકોને લેવા હોય ને તો હું વિડીયોમાં આમાં ટેગ કરી દઈશ તો તમે જઈને લઈ શકો છો. અને આ મસ્ત મજાને આવી રીતના જો બધી જ આમ બેંગલ્સ ને પછી જ્વેલરી ઓક્સોડાઇઝની ને ગોલ્ડન ને બધી જ મેં અલગ અલગ કરીને મૂકી છે. કેમ કે ગોલ્ડન ને પછી સિલ્વર ને જ્વેલરી સાથે રાખીએ ને તો પછી બધું જ છે ને ખરાબ થઈ જાય છે. એટલે બધું જ અલગ અલગ કરીને મૂક્યું છે. ગોલ્ડન પાટલા અને પછી બેંગલ્સ છે એને પોલિથીનમાં પેક કરીને એવી રીતના મૂક્યા છે. બધી જ વસ્તુ છે ને અરેન્જ કરવામાં બહુ બધો ટાઈમ ચાલ્યો જાય છે. આપણને લાગે આમ થોડું થોડું પણ આપણે જ્યારે બેસીએ ને ત્યારે ખબર જ ન પડે 1.5 કલાક કે પોણા 2 કલાક એવી રીતને એટલો સમય અંદર ચાલ્યો જાય છે. ને આ બોક્સ છે ને એ જ્વેલરીનું મેં પહેલાં લીધું હતું, ઓનલાઈન જ મંગાવ્યું છે, પણ એમાં બી નાના નાના એટલા ખાના મસ્ત છે અને આપણને એની અંદર એડજસ્ટ કરી શકીએ એવી રીતના બધા બોક્સમાં ખાના છે. એટલે જોઈશ જો લિંક મને એ મળશે ને તો એ પણ હું ટેગ કરી દઈશ. તો જો બધી જ્વેલરી છે ને અરેન્જ કરીને પછી થોડી વાર છે ને આરામ કરીશ. ઊંઘ તો ન આવે પણ થોડી વાર એમાં જ આડા પડીએ ને તો થોડુંક આમ રિલેક્સ થઈ જવાય. એટલે બધી જ વસ્તુ જો સારી રીતના છે ને અરેન્જ કરી લીધી છે. તમને લોકોને બધાને દેખાડું નજીકથી. તો જુઓ આવી રીતના કાંઈક અરેન્જ કર્યું છે. મોતીના સેટ અલગ, આ બેંગલ્સ, પછી બધા અલગ અલગ જે ડાયમંડના નેકલેસ એ બધું જ અલગ અલગ કરીને આવી રીતના મૂકેલું છે. અને ખાના પણ એટલા બધા મસ્ત મજાના મોટા મોટા છે. અને આ છે રાજસ્થાની જે બધું હું પહેરું છું એની અંદર યુઝ થાય એ ટાઈપનું છે. બધું જ અલગ અલગ કરીને આવી રીતના વ્યવસ્થિત કર્યું છે. આની અંદર નથ ને એ બધું છે. એટલે ગોલ્ડન વસ્તુ બધી અલગ કરી છે, મોતીવાળી અલગ રાખી છે, પછી ડાયમંડ હોય એ અલગ મૂક્યા છે. ને આની અંદર બધી નવરાત્રિમાં કામ આવે ઓક્સોડાઇઝની જે જ્વેલરી છે ને એ બધી મેં આની અંદર મૂકી છે. અને આ વેસ્ટર્નમાં બી ચાલે કોડીવાળા પણ બધું જ આની અંદર જે મેં મૂકેલું છે ને બધું જ છે ને ઓક્સોડાઇઝની વસ્તુ છે જે કે નવરાત્રિમાં ને વધારે યુઝ થાય એટલે એ ડબ્બો અલગ જ કર્યો છે. ને આ પણ મેં ઓનલાઈન મંગાવેલો છે. તો 3 બોક્સ છે આવી રીતના ખુલી જાય છે ને અંદર એડજસ્ટેબલ જેવી રીતના બોક્સની અંદર ખાના છે ને આપણે એડજસ્ટ કરી શકીએ એ રીતના છે. અને આ બોક્સની અંદર છે ને બધા મારા ઇયરિંગ્સ છે જે ઓક્સોડાઇઝના છે એ મેં મૂકેલા છે. એટલે આ એક બોક્સ ઉપાડીને તો તરત જ આપણને જે ઇયરિંગ્સ પહેરવા હોય પહેરાઈ જાય. એટલે ઇયરિંગ્સનું જે આખું બોક્સ છે ને જે ખાલી અલગ જ બુટી છે એ મેં આવી રીતના મૂકેલી છે. અને જો કેવી સારી સારી એકદમ મસ્ત મજાની અલગ અલગ બધી જે બુટી છે તો કાંઈ પણ આપણે વેસ્ટર્ન કે એવું પહેર્યું તો એને મસ્ત લાગે એકદમ સાડી ને જો મસ્ત મજાના અલગ અલગ ઝુમખા ને એ ટાઈપના છે. અને આ બ્લેકવાળી બી બહુ જ મસ્ત છે. ખાલી આપણે બુટ્ટી પહેરી હોય ને ગળામાં કાંઈ જ ન પહેરી તો બહુ સરસ લાગે છે. અને આની અંદર છે ને બધા મારા બેંગલ્સ છે જે મેં આવી રીતના પોલિથીનમાં મૂકીને જ મૂક્યા છે એટલે જલ્દી ખરાબ ન થાય. અને બધા મેં જો છે ને મોટા મોટા જોડા એ રાજસ્થાની છે. હું રાજસ્થાન ગઈ હતી ને ફરવા ત્યારે લઈ આવી છું. એટલે આવી રીતના જો બધી જ્વેલરી છે ને ઓર્ગેનાઇઝ કરી દીધી છે ને તો જોવામાં છે ને એમ જ થાય કે આટલીક જ વસ્તુ છે પણ આને અરેન્જ કરતા કરતા એટલો બધો અંદર સમય ચાલ્યો ગયો છે. અને હજી આ એક બોક્સ છે ને એ ખાલી છે કેમ કે હજી થોડી ઘણી વસ્તુ નીચે પડી છે એટલે એ બધી હજી મૂકવાની છે. અને 1-2 વસ્તુ હજી છે ને મારી ફ્રેન્ડ લઈ ગઈ છે તો ત્યાં પડી છે એટલે એ બધું આવશે. તો એ બધું આની અંદર છે ને હજી મૂકવાનું છે એટલે એક ડબ્બો ખાલી છે. અને આટલા જે ઓર્ગેનાઇઝ થઈ ગયા છે એને સારી રીતના અરેન્જ કરી અને મૂકી દઉં. તો આવી રીતના કંઈક જો બધી મેં છે ને ડબ્બામાં વસ્તુ મૂકેલી છે. અને આને છે ને આવી રીતના જો ડ્રોવરમાં મૂકી દઈશ. અને ક્યારે પણ આપણે તૈયાર થવું ને તો જો આ ટ્રાન્સપરેન્ટ છે ને એટલે બધી જ વસ્તુ ઉપરથી જ દેખાઈ જાય આપણને. એટલે એકદમ યુઝફુલ છે આ ડબ્બા. તો મેં કીધું ચાલો તમારા લોકો સાથે શેર કરું. બધું અરેન્જ થઈ ગયું છે. તો હમણાં છે ને ઉઠી છું, બધું ઓર્ગેનાઇઝ કરી અને સૂઈ ગઈ હતી થોડી વાર. વાગી ગયા છે 5:30. તો મારું કામ જ કેમ કે 2:30-3 હું કરવા બેઠી હતી એટલે મારું કદાચ તમે માની લો ને 1 કલાક જેટલો સમય ચાલ્યો ગયો. પછી 4-4 વાગે થોડી વાર સૂતી ને 5 વાગે હમણાં હું ઉઠી. મારો દીકરો ગયો હવે ટ્યુશન ને કોમ્પ્યુટર બંને સાથે હોય એટલે હમણાં જ ગયો ને હું જો જસ્ટ બેઠી જ છું. બસ 1 ગ્લાસ પાણી પીધું અને બસ હવે બીજું જોઉં અત્યારે શું કામ કરું છું થોડું ઘણું. તો ક્યારેક ક્યારેક છે ને આખો દિવસ આમને એમ કામમાં નીકળી જાય ખબર જ ન પડે. ઓર્ગેનાઇઝ કરવા બેસીને એટલે 1-1.5 કલાક તો ક્યાં ચાલ્યો જાય ને ખબર જ ન પડે. એટલે બધું જ છે ને કટલેરી મસ્ત મજાની ગોઠવી લીધી છે. પણ ક્યારેક ક્યાંક પ્રસંગમાં જવાનું હોય ને તો બધું જ વિખાઈ જાય. એટલે કેમ કે આપણે ફટાફટ રેડી થતા હોય ને તેમ થાય પછી કરશું એટલે બધી જ વસ્તુ વિખાઈ જાય. અત્યારે એકદમ મસ્ત મજાનું બધું જ ગોઠવી લીધું છે કબાટમાં. અને હવે છે ને હું વિચારું છું કે
મારે ગ્રીન ટી લેવાની છે કેટલા દિવસથી, પણ ગામમાં જવાતું જ નથી. તો માર્કેટ જાઉં કે શું, તો હવે મારો દીકરો કઈ ગાડી લઈ ગયો છે એ મને ધ્યાન નથી, કે એક્ટિવા લઈ ગયો છે કે બુલેટ. જો એક્ટિવા પડી હોય ને તો થોડુંક ગામમાં છે ને જઈ આવું, શાક બી લેવાઈ જાય, અને મારે ગ્રીન ટી લેવાની છે ને તો એ પણ લેવાઈ જાય. તો જોઉં હવે બહાર, મને ખ્યાલ નથી કઈ ગાડી લઈ ગયો છે, કેમ કે હું અંદર હતી એટલે હવે ખ્યાલ જ નથી મને. તો બહાર જઈને જોઉં, જો ગાડી પડી હશે ને તો મારો વિચાર છે કે મારે કેટલા દિવસથી ગ્રીન ટી છે ને એ પૂરી થઈ ગઈ છે, તો એ લેતી આવું ને શાક પણ લેવાઈ જાય. તો એક્ટિવા છે ને મારો દીકરો લઈ ગયો છે, જો બુલેટ ઘરમાં જ છે, એટલે બહાર આવીને જોયું તો મેં ચાલો આજ તો હવે કામ નહીં થાય, કેમ કે પછી બહુ લેટ થઈ જાય, કેમ કે સાંજના વહેલી નીકળી ગયું તો વાંધો ના આવે. અને જો સરસ મજાનું એકદમ લાલ ચટક એડિનિયમનું જે ફૂલ છે ને એ આવ્યું છે, અને મસ્ત મજાનો જો અહીંયા કને હલકો હલકો તડકો પણ છે સાંજનો, એટલે જો અહીંયા કને પણ મેં વિન્ડોમાં થોડા ઘણા એવા પ્લાન્ટ મૂકેલા છે. અને જો આમાં રસબન હવે રાતનો ટાઈમ થઈ ગયો છે તો એ આવ્યા જ છે જસ્ટ, અને મસ્ત મજાના જો આ ગાજર ને બીટ ને વાડીમાંથી આપ્યા હતા ને તો એ લઈ આવ્યા છે ને. અને જો કેટલી બધી અંદરથી મટી નીકળી છે, અને તાજા તાજા ફ્રેશ એકદમ છે ગાજર ને બીટ ને. અને સાથે સાથે છે નર્સરીમાંથી મારા માટે મસ્ત મજાના રોજના જે આમ રોપા છે ને પ્લાન્ટ એ મસ્ત લઈ આવ્યા છે. તો વ્હાઈટ ગુલાબ છે, રેડ ગુલાબ છે, તો થોડા ઘણા મેં કીધું હતું કે લેતા આવજો, કેમ કે અને આ છે જાસૂદ. તો ઘણો ટાઈમથી છે ને મને ગુલાબ પાછા વાવવાનો શોખ હતો, એટલે લેતા આવ્યા છે ને. જો આવી રીતના ગાજર છે, એટલે મેં બધા જ પાંદડા બહાર કાઢીને અંદર મૂક્યા છે, અને બહુ બધી અંદર મટી છે ને સરસ મજાના એટલા તાજા ફ્રેશ ગાજર છે. અને બસ આ છે ને ગુલાબ એ હવે અત્યારે તેમને મેં રહેવા દઈશ, કાલ સવારના છે ને બધા પછી અલગ છે ને પોટમાં આવી રીતના નાખી દઈશ, વાવી દઈશ. એટલે જો આ એક પોટ છે એ પણ ખાલી છે, આ છે ને એમાં પણ ઝાડ છે ને સુકાઈ ગયા છે, એટલે આ જે કુંડા ખાલી છે ને એની અંદર છે ને સવારે વાવી નાખશું. ને જો આ બધા ગાજર ને બીટ ને એને મેં સારી રીતે એકદમ વોશ કરી લીધા છે, અને પછી આપણે મૂકી દઈશું એને સારી રીતે. જો અત્યારે છે ને ભેલ બનાવવાની છે, મારા હસબન્ડને ખીચડી ખાવી છે તો એ મૂકી છે, અને અમને મા દીકરાને છે ને આજ ખીચડી ખાવાની જરા ઈચ્છા નથી, અમને ખાવી છે ભેલ. એટલે જો અહીંયા બધું તૈયારી છે એ કરું છું. જો ખજૂર આમલીની ચટણી છે ને એ બની ગઈ છે, આમાં છે ને ગ્રીન ચટણી છે, આ લાલ મરચાંની ચટણી, આ ડુંગળી ને લીલું મરચું કટ કર્યું છે, આમાં છે ટમેટા, અને આ છે મમરા. અને આ છે ને પાણી નાખીને થોડી થોડી આમ ઢીલી કરી નાખશું, એટલે પછી બસ ખાલી ભેલ બનાવી જ રહે. તો બધું છે ને પ્રિપેરેશન કરીને મૂક્યું છે, હવે જમવા બેસશું ત્યારે ખાલી ભેલ બનાવવાની જ છે. તો બસ હવે થોડી વારમાં જમશું, 8:30માં 5 મિનિટની વાર છે, એટલે હસબન્ડ આવે હવે એટલે બેસીને જમી લઈએ. અને આ વિડીયાને પણ અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોમાં કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.